જેતપુરના મેવાસા ગામમાં ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। 4 મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે ખેડૂત પાક લેવાની તૈયારીમાં હતો, હાર્વેસ્ટર ખેતરમાં પહોંચવાની માત્ર અડધી કલાકની જ વાર હતી, ત્યારે જ અચાનક ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી અને 12 થી 14 વીઘામાં લહેરાતો ઘઉંનો પાક તૈયાર કરવાની જ ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ ગયો હતો। તો ખેડૂતોએ પીજીવીસીએલની બેદરકારીનો આક્ષેપ કર્યા છે। મેવાસા ગામના ખેડૂત દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતરના છેવાડે આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું હતું। તણખા ખેતરમાં પડ્યા હતા અને જોતજોતમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગી ત્યારે વાડીએ હાજર મજૂરો અને પરિવારજનોએ જીવના જોખમે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલા લોકો સામાન્ય દાઝી પણ ગયા હતા, પરંતુ આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં બધું જ સ્વાહા થઈ ગયું હતું। આ ઘઉં કોઈ સામાન્ય પાક ન હતો, પરંતુ બોમ્બે સુપર કંપની માટે સ્પેશિયલ તૈયાર કરવામાં આવ્યું હતું। ઊંચી ગુણવત્તાનું અને મોંઘું બિયારણ હતું। દવા, ખાતર અને મજૂરીના 1.5 લાખના ખર્ચ બાદ ખેડૂતને આશરે 4 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ તો પીડિત ખેડૂત દ્વારા પીજીવીસીએલ અને સરકાર પાસે આ નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી આજીજી કરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર આ નિસહાય ખેડૂતોનો સાદ ક્યારે સાંભળશે। મારું નામ ગોપાલભાઈ રાદડિયા છે અને આગ લાગવાનું કારણ પીજીવીસીએલનું ટીસી પાછળ આપણે વાડીએ અત્યારે ટીસી છે જ પ્રોપર, પણ ત્યાં કોઈ કારણોસર આગ લાગી છે અને એ આગ નીચે પડતા કે કોઈ પણ કારણોસર અમારે બાજુમાં બધાના આજુબાજુમાં બધાના પ્લોટ્સ હોય ઘઉંના, એમાંથી એકદમ આગ પસરી ગઈ અને અમારા ખેતરમાં લાગી ગઈ અને અમારે આ 12 વીઘાનો પ્લોટ છે અને કંપનીનો ફાઉન્ડેશન પ્લોટ છે બોમ્બે સુપરનો, અને સરબતી એના જે ટુકડા આવે એ ફાઉન્ડેશન છે, રિચર્સ વેરાયટી છે અને સારું ઉત્પાદન દેતી જાય છે અને કંપની પાછા પોતે જ લઈ જાય, પોતે પ્લોટ કરાવ્યો હોય અને કંપનીવાળા લઈ જાય છે। એટલે પછી તો એમ તો આપણે ખર્ચોય ઘણો કર્યો હતો, કારણ કે કંપનીના પ્લોટના હિસાબે ખર્ચો કરવો પડે। ઘઉં અમારે એકદમ સારા થાય એટલે કંપનીમાં રિજેક્ટ ન થાય, બીજા વર્ષે ખેડૂને જાય તો એને પાછું સારો ફાયદો મળે। એ જ અમારી બધું આપણી તો એ જ હોય ખેડૂને, તો બીજું તો આપણે ખેડૂને હોય કે સારો માલ થવો જોઈએ। મારું નામ પંકજભાઈ દિનેશભાઈ રાદડિયા, ગામ મેવાસા। આપણે એવું છે એમાં કે પીજીવીસીએલનું ટીસી છે ત્યાંથી ભડાકો કંઈક બ્લાસ્ટ જેવું થયું એવું દેખાણું, ત્યાં તો છે ને આગ પહોંચી ગઈ અને અંદાજે 12 થી 14 વીઘાના ઘઉં બળીને રાખ થઈ ગયા। પીજીવીસીએલને એટલી કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે થોડીક સહાય કરે। એમાં એવું છે સાહેબ, આપણે છે ને બોમ્બે સુપર કંપનીના બિયારણના ઘઉં વાવ્યા હતા ફાઉન્ડેશનના, બરાબર, સરબતી ટુકડા જે આવે છે ને, એટલે એનો ભાવ ઊંચો હોય છે, એટલે પાછા કંપનીને આપવાના હોય છે, એટલે એ બિયારણના ભાવ ઊંચા હોય છે એટલે કંપનીને પાછી લઈ જતી હોય છે, એટલે અંદાજે 4 લાખ રૂપિયા જેવું નુકસાની બતાવે છે અને ખર્ચો એવો છે જાજો લાગેલો છે અને માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે સહાય કરે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।